નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી હું ગોપાલ ગોહિલ. આજે 18 માર્ચ 2024 બાર સાયન્સ મેથ્સનો ગુજરાત બોર્ડના પેપરના ડિસ્કશન માટે આપણે મળી રહ્યા છીએ. પેપરની વાત કરીએ, પહેલાં પાર્ટ એ એટલે એમસીક્યુની વાત કરીએ તો લગભગ તમામ પેપર એટલે કે 100 માર્કનું કન્ટેન્ટ આપણે જે ક્લાસમાં જનરલ ડિસ્કશન કરતા હોય કે માઇનોર જે ચેન્જીસ સાથેની કોઈ ક્વેશ્ચનની વાત કરતા હોય એ પ્રમાણે તમામ 100 માર્ક ક્લાસરૂમ કન્ટેન્ટ અનુસાર કહી શકાય. આપણે સ્કૂલમાં જે પેપર લેતા હતા એના કરતાં પણ ઘણો સહેલો પેપર એ લેવલનો પેપર છે. જો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ, પહેલા ક્વેશ્ચનમાં સુરેખ આયોજન લિનિયર પ્રોગ્રામિંગનો ક્વેશ્ચન છે. ડેટા આપેલો છે, ઝેડ છે, મિનિમમ ન્યૂનતમ કરવાનું છે. આ બે તમામ કિંમતોમાંથી આ બંને કિંમતો પાસે મિનિમમ બને છે એવું કહી દીધું છે. તો કે ઝેડમાં એક્સ અને વાયની જગ્યાએ 3 અને 0 રાખો અને એ સેમ કિંમત 1 એક્સ અને વાયની જગ્યાએ 1 અને 1 રાખો એટલે આરામથી વેલ્યુ આવે છે 3 રાખો તો 3p, 0 રાખો તો 0 એટલે 3p, 1 રાખો તો p + q. એ અનુસાર કમ્પેર કરો એટલે 2p = q, તો p બરાબર q/2 અનુસાર આન્સર આવે છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ, પાસાની જોડ છે, પ્રત્યેક પાસા પર યુગ્મ સંખ્યા મળે તો બે રીતે જવાબ આપી શકાય. બે રીતે આનો જવાબ આપી શકાય. 36 રિઝલ્ટને મદદથી પણ આપી શકાય અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ અનુસાર પણ આપી શકાય. તો બંને પર યુગ્મ સંખ્યા મળે એની સંભાવના 36 પરિણામ ઉપરથી આપો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આગળ વાત કરીએ, આમાં એક માઇનોર કોઈને ઉતાવળમાં કદાચ ક્વેશ્ચન રીડ કરવામાં ભૂલ થાય તો કદાચ વળી 11th શબ્દ પરફેક્ટ યાદ હોવો જોઈએ તો વાંધો ન આવે. એ ઘટના આપી છે, યોગ આપેલું છે, બી કે આપેલું છે. ઇન્ડિપેન્ડન્ટ નિરપેક્ષ કે તો છેદગણ બરાબર ગુણાકાર આવે. આ નિવારક કીધું છે એટલે છેદગણ બરાબર 0 આવે. છેદગણ બરાબર 0 આવે તો યોગગણ બરાબર a + b - છેદ 0 એટલે 0.5 કટ 0.1 તો k = 0.1 થઈ જશે. k = 0.1. આગળ વાત કરીએ, ABC ઉપર ડિપેન્ડ છે રિલેશન a, b, b, a. હવે બી અને સી શરૂ જ નથી થતો તો સી અને બી ગોતીએ. ઇટ મીન્સ સમિત છે. તો સમિત છે એવો ઓપ્શન હકીકતમાં આ અને આ બે જ રહ્યા. હવે સ્વવાચક તો છે નહીં. એ બી બી સી સી 3 વસ્તુ માટે વ્યાખ્યાયિત હોય તો 3 સેલ્ફ રિલેશન જોઈએ ને, તો ઇન શોર્ટ તરત રિજેક્ટ થઈ જાય, આ ઓપ્શન સિલેક્ટ થઈ જશે. આગળ વાત કરીએ, n to n હોય કે z to z હોય વેલ્યુ મૂકીને જવાબ આપી શકાય. આપણા ક્લાસરૂમના શબ્દ તમને જનરલી યાદ કરાવતો જઈશ. તો મીન્સ 1 છે તો 1 રાખો તો 1, 2 રાખો તો 2 ની 6, 3 રાખો તો 3 ની 6. જવાબ રિપીટ નહીં થાય એટલે એક તો છે, પણ જવાબમાં આખો નેચરલ નંબર કવર નહીં થાય ને, તો એટલા માટે એ વ્યાપ્ત નથી. એ આન્સર આવશે. ખાલી ઓપ્શન ઉપર નીચે કર્યો. ટેક્સ્ટબુકમાં આપેલો MCQ છે 1, 2, 3, 1,2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા. તો ઇટ મીન્સ તમે એ રિલેશન લખી શકાય 1, 1, 2, 2, 3, 3, પછી 1, 2, 2, 1 એ પોતે, અને જે આખો રિલેશન 1, 1, 2, 2, 3, 3, 1, 2, 2, 1, 2, 3, 3, 2 અને 1, 3, 3, 1 એ તમામ કવર કરો એટલે એ બે રિલેશન નીકળશે. આ ક્વેશ્ચનની વાત કરીએ, નેગેટિવ સાઇન બહાર આવશે. 1/2 વેલ્યુ કોની? π/6 ની. √3/2 વેલ્યુ કોની? π/6 ની. કટ થઈ જશે, આન્સર આવશે 0. ઘણા ઇઝી ક્વેશ્ચન છે. રેન્જમાં નથી તો ડાયરેક્ટ ન લખી શકાય. 31 છે, 30 + 1 કરો, 30 + 1 કરો, 6 નીચે આપો, 5π + π/6 થઈ જશે. 5π + 1π +
ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન પાઈ છે વિધેય ન બદલાય, tan પાઈ બાય 6 થઈ જશે, પછી વિસ્તારમાં છે એટલે સીધો જવાબ આવશે પાઈ બાય 6. cos ઇન્વર્સની રેન્જ પૂછી છે, રેન્જ યાદ હોય 0 થી પાઈ, સૌવૃત અંતરાલ વિવૃત અંતરાલ અનુસાર ભૂલ ન થવી જોઈએ, જવાબ આવી જાય. 10મા ક્વેશ્ચનની tan ઇન્વર્સ ટુ cot ઇન્વર્સ કન્વર્ટ કરો. tan ઇન્વર્સ છે તો એ x/1 હોય, તો પાસેની કર્ણમાં જવું હોય તો આ બેનો સરવાળો, તો cos ઇન્વર્સમાં જવું હોય તો 1/√1 - x², તો cos ઓફ cos ઇન્વર્સ 1/√1 - x² થઈ જશે, સમપતિ જશે. એક અથવા બેનો ઉપયોગ હોય 3/2 કક્ષાનો શ્રેણિકના કેટલી સંખ્યા મીન્સ કેટલા બનશે શ્રેણિક, તો 3/2 3 રો 2 કોલમ, પણ અંદર ઘટકો 6 થશે ને, 6 જગ્યા છે, બધા માટે 2 ઓપ્શન છે, તો 2⁶ અનુસાર 64 આન્સર આવશે. બેઝિક સિમ્પલ, 2 રો 2 કોલમ, 3 રો 2 કોલમ, પહેલાની નંબર ઓફ કોલમ બીજાની નંબર ઓફ રો સેમ હોય તો જ શક્ય છે, સેમ નથી શક્ય નથી, વ્યાખ્યાયિત નથી, નોટ ડિફાઇન. 1 - i હોલ સ્ક્વેર MCQ છે, હું ડાયરેક્ટ પણ એક્સપાન્ડ કરી શકું, પણ તેમ છતાં 1 - i હોલ સ્ક્વેર છે, 1 by 1 સોલ્વ કર્યું, i × i 1 × a i × a a સ્ક્વેર, પણ a સ્ક્વેર છે તો a છે તો 3a અને પાછળ -3a છે તો ઉડી જશે, ખાલી i વહી દો એટલે આન્સર આવી જશે. 14મો ક્વેશ્ચન. ઘણી વાર મીન્સ આમાં તમે ઓપ્શન ડાયરેક્ટ યુઝ કરો યા તો ફિર ઓલું ઓબ્ઝર્વેશન કે ક્યારેક હાથે કરીને n ઘાતનું પણ પૂછે છે, તો 1 પાવર 2 પાવર 3 પાવર 4 પાવર ચારક સુધીનું ઓબ્ઝર્વેશન લઈને સમ કરી શકાય. તો a સ્ક્વેર છે તો a × a કરીએ તો 1 + 1 આ આવશે 2 બાર, તો a સ્ક્વેર આ થયો. a ક્યુબ શું થશે, a સ્ક્વેર × a, તો a સ્ક્વેર × a લખ્યો, પાછો આ આવશે. એટલે જો 2 ઘાત હોય ને તો બગડાની 1 ઘાત અને બાજુમાં a નો a, 3 ઘાત હોય ને તો બગડાની 2 ઘાત પણ બાજુમાં, એટલે કે 1 ઘાત ઓછી આવે છે, તો 2 એની 10 છે તો 2 ની 9 અને બાજુમાં a 2 ની 9 એટલે 512, સમ થઈ જાય. વેલ્યુ મૂકો પછી સોલ્વ કરો અથવા સોલ્વ કરો પછી વેલ્યુ મૂકો. -cos² + sin², -cos² + sin², નેગેટિવ સાઇન બાર, cos² - sin², cos 2θ 2θ, θ મૂકવાનું π/6 π/3 cos π/3, વેલ્યુ સમ ખતમ. એડજન્ટ ઓફ એ શોર્ટકટ છે, 3/3 એટલે det a નો સ્ક્વેર થાય, તો સીધો det a એ કેટલું ઇઝી આપ્યો છે, જો det a કેટલું થશે 2 - 0 2 2, પણ det એટલે a નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4, દાખલો પતી જાય. 17મો ક્વેશ્ચનની વાત કરીએ. ફોર્મ્યુલા બનાવવું જોઈએ અને અમુક રિઝલ્ટ યાદ હોય તો MCQમાં ટાઈમ સેવિંગ હોય છે, તમને બી ખબર છે. a ઇન્વર્સ 1/det a × એડજન્ટ ઓફ એ, તો બે બાજુ અને આમ લઈ લો, બે બાજુ a વડે ગુણું તો a × a ઇન્વર્સ તો i થઈ જાય, a વડે ગુણું તો આવું વધ્યું, તો a × એડજન્ટ ઓફ એ એટલે શું થાય, a × એડજન્ટ ઓફ એ એટલે શું થાય, det a × i, det a કેટલો છે 15 + 8 23 i, સંપત્તિ છે. આગળ વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ d, x1 y1 1 x2 y2 1 x3 y3 1, d ને સોલ્વ કર્યો કે ના સ્વરૂપમાં આવશે આવું. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 3, 1/2 ઓફ det, તો det મોડ ઓપન કરશું, એકવાર પ્લસ એકવાર માઇનસ, કે મળી જશે. પ્લસ ઓપન કરું 6 12 3 4, 4 ઓપ્શન હોય એક જ ઓપ્શન છે તો બીજો ગણીએ શું કામ. આગળ વાત કરીએ. π/2 માઇનસ, π/2 માઇનસ, તો π/2 માઇનસમાં રાખું તો π/2 × k 1, π/2 પ્લસ સોરી હા π/2 પ્લસ, તો π/2 પ્લસમાં π/2 sin π/2 1 1 કટ, k = 0, k ની વેલ્યુ જ પૂછી છે. ક્યારેક ખાસ જોવું જોઈએ, k જ માગ્યું છે કે એને રિલેટેડ વેલ્યુ માગી છે, ઉતાવળ ન થઈ જાય, ખાસ જોવું જોઈએ. આ એક માઇનોર સરસ કહેવાય, આમ છે જ ટેક્સ્ટબુકમાં, પણ આમાં જો ઓલો એન્ડ આપે તો ઘણીવાર ઓલો જવાબ બદલાય છે. તમને પરફેક્ટ ખબર હોય તો કોઈ ચિંતા નથી. e⁻x ની સિરીઝ છે, e⁻x નું e⁻x એટલે y જ કહેવાય, સંપત્તિ જાય. સિમ્પલ. u નું v ની સાપેક્ષે, જેની સાપેક્ષે એને v કહેવાનું, ઓલાને u કહેવાનું. u વાળું ઉપર 2 sin સ્ક્વેરનું 2 sin sin નું cos, cos સ્ક્વેરનું નીચે 2 cos, cos નું માઇનસ સાઇન, 2 sin cos કટ, -1 વહી દો, -1, સંપત્તિ જશે. 22માં MCQ ની વાત કરીએ.
ત્રિજ્યા આપી દીધી છે 3, ગોલકના ઘનફળનું ત્રિજ્યાને સાપેક્ષે કીધું, સમયને સાપેક્ષ નથી, ત્રિજ્યાને સાપેક્ષ છે. ઘનફળ શું? 4/3 પાઈ આર ક્યુબ dv બાય dr, ત્રિજ્યાની સાપેક્ષે 4/3 પડ્યું રહે, પાઈ પડ્યું રહે, 3r², 3 કટ r², r એટલે કોણ? 3, 9, 9, 4, 36, 36 પાઈ. દાખલો પૂરો થઈ જાય. સીમાંત આવક કે સીમાંત ખર્ચ બંને શબ્દ ટેક્સ્ટબુકમાં છે, અને નફો, 3 વસ્તુ છે. તો અત્યારે સીમાંત આવકની વાત છે. વિકલન કરો, સીમાંત ડેટા આવે એટલે મીન્સ વિકલન 2x + 6, x ની બદલે મૂકવાનું 20, 20 મૂક્યું તો 46. દાખલો પૂરો. ક્યાં અંતરાલમાં વધતું વિધેય x² નું 2x ઓછા 6x નું 1 વધતું છે, વિકલન ધન લીધું. હકીકતમાં ચુસ્ત વધતું કે ઘટતું એ શબ્દનો અર્થ એ લોકો પણ નથી, મીન્સ એટલું મહત્વ એ લોકો પણ નથી આપતા. હું ક્લાસરૂમમાં ઘણી વાર કહેતો હોઉં છું. તો જો હકીકતમાં અહીંયા કેવું હોવું જોઈએ કે ચુસ્ત વધતું શબ્દ હોય તો ઇક્વલ ટુ ન લેવાનું હોય, એટલે અત્યારે જો ઇક્વલ ટુ નથી લીધો તો જવાબ થઈ જાય પછી. તો વધતું ધન x કોઈ તો 3 કરતાં મોટું, અને હકીકતમાં ચુસ્ત વધતું હોય તો આ જવાબ આવે, બાકી આમ આવે સવૃત્ત. પણ એ લોકો પણ એનું ઇમ્પોર્ટન્સ નથી આપતા. આપણને ખબર હોવી જોઈએ કે એ જો એ પણ ઓપ્શનમાં હોય તો આપણે પરફેક્ટ ઓપ્શન કયો સિલેક્ટ કરવો જોઈએ. રિપીટેડ ક્વેશ્ચન છે અમુક વસ્તુ તો, ગુજરાત બોર્ડમાં પણ આ સેમ ક્વેશ્ચન ગુજકેટમાં આવી ગયેલો છે, બોર્ડમાં આવી ગયેલો છે. અત્યારે જ સીધો ઓપ્શન યુઝ કરો તો એ સમ થાય છે. એ તો પરવલ ઉપર છે જ નહીં, ગણવો જ ન જોઈએ. પરવલ ઉપર આઈ છે, આ છે કે નહીં? 4 આઈ છે, ઓકે. આનું અહીંથી ત્રણેયનું અહીંથી ડિસ્ટન્સ લઈ લો, જે મિનિમમ આપે જવાબ, નજીકનું બિંદુ. તો ડિસ્ટન્સ સૂત્ર અહીંથી જે નજીક આપે એ જવાબ આ આવશે. હા, પરફેક્ટ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. અંતર સૂત્ર એ તમારું વિધેય થઈ જાય, x, y એટલે x²/2. ઓલા બિંદુથી અંતર સૂત્ર લગાડ્યું, મેક્સિમમ મિનિમમ કરો એટલે સમ થઈ જશે. cos x² 1/sin², sec² 1/cos², cos² 1/sin², cot² નું હંમેશા cos x² -1, cos x² એટલે માઇનસ cot 1 નું x, સમ ખતમ. નીચેનો x બાર, નીચેનો x છે ઉપર લખી શકું, નીચે 1 + log x, નીચેના વિકલન ઉપર log mod 1 + log 1 એટલે log e કહેવાય, log e એટલે log e વત્તા log x, તો log of x e કહેવાય ને. બસ ખાલી એને સરસ માઇનોર ચેન્જ કરેલો છે ઓપ્શનમાં, ધ્યાન રાખવું જોઈએ. e⁻x ઘણી રીતે થાય. e⁻x તમે e⁻x +1 -e⁻x કરો તો e⁻x ઉડી જાય, તો 1 નું 1 ઓકે થઈ ગયું. છેદમાં અલગ અલગ તો 1 થઈ જાય, અહીંયા છેદમાં અલગ અલગ 1 નું x થાય. નીચેના વિકલન ઉપર log mod છેદ x છે. હવે આ ઓપ્શનમાં નથી તો કાંઈ નહીં, સેટલમેન્ટ હોય તો x છે તે log of e⁻x કહી શકું. x આગળ log e તો 1 જ થાય, તો x ને અલગ રીતે લખ્યું, તો ભાગા બાદબાકીમાં છે તો ભાગાકારમાં લખેલું હોય ને, આ જવાબ છે. આગળ વધીએ. પૂર્ણ વર્ગ 1/x² bx + c ફોર્મ, વર્ગમૂળમાં હોય કે ડાયરેક્ટ હોય. પૂર્ણ વર્ગ 5 છે એટલે 1 + 4 x + 2 + 2 તો 1/x² + a², 1/a tan inverse x/a, સહગુણક એક જ છે, કોઈ ચિંતા નથી. ઓડ ફંક્શન cos છે, યુગ્મ છે, નો ડાઉટ. ઇવન છે પણ આ ઓડ છે, અયુગ્મ છે. -a to a હોય એટલે આ લોજિક જોવું જ જોઈએ. તો ઓડ છે, ઓડ ફંક્શન સંકલન લિમિટ વાળું 0 થાય. આ માઇનોર સરસ, મીન્સ આવું ગુજકેટમાં પૂછેલો જ છે ઓલરેડી, મીન્સ કોઈને કાંઈ આમાં ભૂલ થવી ન જોઈએ. તો tan અંદર આપી દીધું, tan અંદર tan અંદર tan² એટલે sec² -1, તો આ બેને ભેગા રાખું, tan n + sec². ઓરું e⁻x અલગથી રાખો, e⁻x વિધેય વત્તા વિધેયનું વિકલન tan નું sec² તૈયાર તો છે, તો આ બે આવે, e⁻x નું e⁻x આવે, e⁻x કોમન એટલે tan x -1, tan x -1 વાળો જવાબ. દાખલો પતી જાય. 0 થી 2π sin ની 2, sin ની 3 છે, cos ની 2 છે. ટોટલ લિમિટ -x કરો, -i બની જાય છે. ટોટલ લિમિટ -x 2π -x, તો ચોથા ચરણમાં સાઇન ઋણ ને એકી ઘાત છે એટલે ઋણ જ આવે, cos તો ધન જ આવે ચોથા ચરણમાં, તો -i થઈ જાય, +2i i0. દાખલો પતી જાય. ટોટલ લિમિટ -x વાળો દાખલો છે. પરફેક્ટ બોર્ડ વર્ક યાદ હોય તો શોર્ટકટ જ છે ને આપણી, બે લિમિટ વચ્ચેનો ગેપ /2, π/6/2 π/10, સમ ખતમ. બાકી કઈ રીતે? ટોટલ લિમિટ -x કરો, 2i + i 2i કરો, અંશ છેદ ઉડી જાય, 1 આવે, એ દાખલો છે. cos π/2 થી 3π/2, cos નો આલેખ પરફેક્ટ ક્લિયર હોવો જોઈએ.
કોસ છે 1 થી શરૂ થાય ને, તો અહીંયા π/2 3π/2 આપણને π/2 થી 3π/2 પૂછ્યું છે, અહીંયા 2π હોય, આપણને એટલું પૂછ્યું છે, પણ હા માઇનસ આવે તો પ્લસ કરજો, એટલે π/2 થી 3π/2 અને cos dx સંકલન માઇનસ આવે તો પ્લસ કરજો, એરિયા માઇનસ ના હોય ને એ અનુસાર. આગળ વધીએ. y² બરાબર 4x, y² બરાબર 4x, તો y² બરાબર 4x, x અક્ષ બાજુ એરો હોય, y બરાબર 3 અને y અક્ષ સાથે ઘેરાયેલો એટલું પૂછ્યું, તો y અક્ષની લિમિટ લેવી જોઈએ ને 0 થી 3 x dy 0 થી 3 y અક્ષની લિમિટ, તો અહીંયા x એટલે y²/4 સોલ્વ કરીને પતાવો એટલે સમ પતી જાય છે. આગળ વધીએ. ગ્રાફ પરફેક્ટ ક્લિયર હોય તો કોઈ ચિંતા નથી. y બરાબર x ધન હોય તો પરવલય તરીકે, બે પરવલય જ છે, y છે એ x ધન હોય, x ધન હોય તો આમ આવે, x ઋણ હોય તો આમ આવે, પણ અત્યારે આપણે x બરાબર 0, x બરાબર 0, x બરાબર 0, x બરાબર 1 આટલું કદ અને x અક્ષ અને x અક્ષ એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, એટલે 0 થી 1 અને 0 થી 1 માં ધન તો કીધું છે એટલે x² વાળી જ વસ્તુ થઈ ને, આનું સાદુરૂપ દાખલો પતી જાય છે. વિકલ સમીકરણ, કક્ષા પૂછ્યું છે, પરિમાણ પૂછ્યું હોય, dy/dx એઝ અ લોગની અંદર હોય, એની ઘાતમાં હોય, ત્રિકોણમિતિમાં ખૂણા સ્વરૂપે હોય, તો પરિમાણ પૂછે તો અવ્યાખ્યાયિત, આ તો કક્ષા પૂછી દીધો. વિકલન તો 3 વાર થયું છે ને, તો કક્ષા 3. વિશિષ્ટ ઉકેલ કીધું છે. વ્યાપક ઉકેલ કે તો કોન્સ્ટન્ટ આપણે ન ગોતેલા હોય, અત્યારે વિશિષ્ટ ઉકેલ છે એટલે દરેક કોન્સ્ટન્ટ ગોતેલો હોય તો ગમે એટલા ઓલું વિકલન થયું હોય પણ વિશિષ્ટ ઉકેલમાં કોન્સ્ટન્ટ ગોત્યા હોય તો પછી એમાં કેટલા કોન્સ્ટન્ટ હોય, એકય ન હોય, ગોતી લીધેલા હોય ને, અનનોન એકય ન હોય. સંકલ્યકારક અવયવ dy/dx તો પહેલાં x વડે ભાગી નાખવું પડે એટલે 2/x થાય, તો e∫pdx, 2 આઉટસાઇડ 1/x નું log mod x, 2 ઉપર x² eની ઘાતમાં log x² આગળ ઓલું તો 1 થાય એટલે x², સમ પતી જાય. છેદમાં અલગ અલગ આપો તોય ભલે, 0 ગુણાકારમાં લઈ લો તોય ભલે, બે રીતે થાય. તો માનો કે છેદમાં અલગ અલગ આપ્યો, માઇનસ વાળાને આમ લઈ ગયો પ્લસ, y ક્રોસ ગુણાકાર, x નીચે y આ બાજુ 1/x log mod x log mod y, logs લખતા ગયા x y into c, કોન્સ્ટન્ટ તો ગુણાકારમાં પ્લસ આ બાજુ કે ઓલી બાજુ આપ્યો હોય એનાથી કાંઈ ફેર ન પડે, પણ રેખીય સ્વરૂપ છે, દાખલો પતી જાય. એની દિશામાં મીન્સ આ તો 11મા લેવલનો બોર્ડ વર્કનો ક્વેશ્ચન છે અને આ ચેપ્ટર ત્યાંથી તો શરૂ થાય છે. એની દિશામાં તો કે આપણે એનો એકમ સદિશ ગોતતા હોઈએ, પછી એટલા માનવાળો તો એનો એકમ સદિશ a12 એનું મેગ્નિટ્યુડ અને ગુણ્યા 2√29 કરો એટલે થઈ જશે. a થી b દિશામાં ચોખ્ખું કીધું છે એટલે b બાર માઇનસ a બાર જ કરવું પડે. b બાર માઇનસ a બાર કરો, તમે b બાર માઇનસ a બાર કરો એટલે આવશે, અને એનું દિક કોસાઇન એટલે એને ભાગ્યા એનું માન કરો એટલે એનો દિક કોસાઇન મળી જશે. a બાર અને b બાર વચ્ચેનો ખૂણો .0 આવે છે, એકબીજાને 90 ખૂણે હોય, .0 એટલે π/2 થશે. પ્રક્ષેપ, આ વસ્તુ ખાસ કે પ્રક્ષેપ સદિશ કે તો જે માઇનોર ચેન્જ આવે ખબર હોવી જોઈએ, આપણે ખાસ બહુ વેઇટ આપેલું છે આ વસ્તુને. તો ઉપર ડોટ, નીચે જેની ઉપર હોય એનો માન a.b, નીચે બીનું માન, એ પ્રમાણે લગાડો એટલે સંપત્તિ જાય છે. સમાંતર બાજુ, વિકર્ણ આપે તો શું ચેન્જીસ હોય એ ખબર હોવી જોઈએ. સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ સીધું સૂત્ર છે, બાજુ હોય તો ડાયરેક્ટ, વિકર્ણ હોય તો by2 લાગે. બે રીતે થાય, ક્રોસમાં સાઇન થીટા એપ્લાય કરો તોય ભલે, ક્રોસ a અને b લાંગ્રાન્જેનો નિત્યસમ લગાડીને ડોટ ગોતી લો, ડોટ ગોતીને પછી કોસ થીટા યુઝ કરો તોય સમ થાય, ગમે એ રીતે કરો સમ થઈ શકે છે. કાર્ટેશિયન સમીકરણમાંથી સદિશ સ્વરૂપ માંગ્યું છે. x - x1/L1, y - y1/L2, z - z1/L3 ડાયરેક્ટ નથી તો z - 6/-2 કરવું પડશે ને, તો એ પાસિંગ પોઈન્ટ દિશા સદિશ 3, 7, -2 તો એ પ્રમાણે
3 7 ઓછા 2 દિશા સદિશવાળો એક જ ઓપ્શન છે, તો બીજું શું કામ ગણવું જોઈએ? વચ્ચેનો ખૂણો પહેલાં ખાસ જોઈ લેવાનો, L1 L બાર ને M બાર દિશા સદિશ તૈયાર જ મળે છે ને? હા, દિશા સદિશ તૈયાર છે, તો બે વચ્ચેનો એંગલ સીધો લગાડો, સમ પતી જાય. એકબીજાને લંબ છે, ડોટ પ્રોડક્ટ 0 લગાડો. દિશા સદિશ તૈયાર નથી, -3 લેવો પડશે. આ તૈયાર છે, બેનો ડોટ 0 લ્યો એટલે P મળી જશે, દાખલો પતી જાય છે. મેક્સિમમ વેલ્યુ માગી છે, પહેલો પોઈન્ટ રાખું 12,0 તો 36 આવે છે, 4,2 રાખું તો 16 આવે છે, 1,5 રાખું તો 13 આવે છે, 0,10 રાખું તો 20 આવે છે. માગ્યું છે મને મહત્તમ 36, દાખલો પૂરો. તો આ આટલા ઓછા સમયમાં બધા MCQમાં જનરલ ડિસ્કશન આપણે થઈ ગયું. પ્લસ મીન્સ MCQમાં એક પણ લોજિક એવું નથી કે આપણે ટેસ્ટમાં ન આવ્યું હોય, આપણે ક્લાસમાં બોલે ન હોઈએ. હરેક ક્વેશ્ચન એક લોજિક આપણે કંઈક ને કંઈક ક્લાસમાં વાત થઈ હોય, આપણી ટેસ્ટમાં પૂછાઈ ગયેલું હોય. પાર્ટ બી તો એના કરતાં પણ ઇઝી છે એમ. કદાચ એક પણ લોજિક એવું નથી કે જે આપણે અહીંયા જે ટેસ્ટ લેતા હોઈએ એ ટેસ્ટમાં એ લોજિક ન આવ્યું હોય, એક પણ લોજિક એવું નહીં. 2 માર્કમાં પણ ક્વેશ્ચન સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક કોઈ ક્વેશ્ચન સિલેક્શનમાં ઇઝી લાગતો હોય પણ એ ગણવામાં ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, તો એવા ડિસિઝન લેવામાં કોઈ માણસ જ્યારે ભૂલ કરે છે તો પોસિબલ છે કે એને પાર્ટ બીમાં સહેજ અમુક ટાઈમ ઘટે, તો એ એક ખાસ કેર કરવી જોઈએ. બાકી એવું ખાસ કોઈ કન્ટેન્ટ નથી કે જે મારે તમને અત્યારે હાઇલાઇટ કરવું જોઈએ કે આ વસ્તુ બહારની કે અંદરની, એવું કંઈ છે નહીં. ટોટલી કન્ટેન્ટ એઝ એક્સપેક્ટેડ, કોઈ પણ વસ્તુ અઘરી નથી. તમામ પેપર મીન્સ જો આ થિયરિટિકલ ક્વેશ્ચન હું ખાસ છોકરાઓ તમને કહેતો હતો કે ભાઈ આ આવી શકે છે, સ્વાધ્યાય ઓલો છે એની ઉપરનો એક્ઝામ્પલ છે, આવા 4 ક્વેશ્ચન બની શકે છે, તો એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન સાબિતીમાં આવે છે. એ MCQ ખબર જ હોવી જોઈએ. એઝ ઇટ ઇઝ તમામ ક્વેશ્ચન મોસ્ટલી ક્વેશ્ચન સેમ ટેક્સ્ટ બુક જેવા જ, માઇનોર કદાચ ડેટા ચેન્જ કરે તો એઝ ઇટ ઇઝ અજમ કરીને પછી x ઇન્વર્સ b વાળી મેથડથી કરવો પડશે. આમાં ખાસ dx/dtમાં મિસ્ટેક ન થાય, સેકન્ડ ટાઈમમાં ખાસ ક્લિયર રાખવું જોઈએ. બધા જ દાખલા સ્કૂલની આપણી ટેસ્ટમાં પૂછાઈ ગયેલા, બોર્ડ વર્કમાં મોટા ભાગના થઈ ગયેલા, એવા બધા ક્વેશ્ચન છે. તો ઓવરઓલ વાત કરું તો પેપર એકદમ ઇઝી કહી શકાય. પાર્ટ બીમાં ક્વેશ્ચન સિલેક્શનમાં ધ્યાન રાખ્યું હોય તો લગભગ ટાઈમ પણ કંઈ ઘટે નહીં, તો પેપર ઘણો ઇઝી હતો. ભવિષ્યમાં આગળ ગુજકેટના પેપર માટે પણ મળશું. આવજો.